અને ભાઈ આપણે કોઈ કંપની આરે વાંધો નથી, પણ આ જે બિરલા કંપનીનું છે ને, એ મારા હાળા એમ કહે છે કે જોરદાર કેમિકલ આવે. આમ ટૂંકમાં એનો તો ધંધો એટલે એને ખ્યાલ હોય, એટલે બિરલા કંપનીનું સારું આવે છે. તો જો ભાઈ કઈ ફાઇનલી કેમિકલ લાગી ગયું છે, પેલો હાથ માર્યો છે. જો પાણી અત્યારે વરસાદ આવી ગયો છે, છતાં જો બિરલા કંપનીનું કેમિકલ એટલું સારું આવે છે. તો ચાલો મિત્રો, જય માતાજી. હું છું તમારો ગોપાલ રાવળ. ગોપુના દેશી બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તબિયત થોડી ખરાબ થઈ ગઈ એટલે અવાજમાં થોડોક ફેરફાર લાગે, એડજસ્ટ કરજો. ને છે જો આ બે મારા હાળા છે, ઠેઠ જેતપુર પાસેથી દેવકી ગાલોલ ગામ છે, ત્યાંથી અહીં અમે કેમિકલ મારવા બોલાવ્યા છે. જો પાણી બહુ પડે છે. મેં આગળના વિડીયોમાં કીધું હતું, ખબર છે? વિડીયો ચાલુ હતો ને પાણી પડતું હતું. અને ભાઈ આપણે કોઈ કંપની આરે વાંધો નથી, પણ આ જે બિરલા કંપનીનું છે ને, એ મારા હાળા એમ કહે છે કે જોરદાર કેમિકલ આવે. આમ ટૂંકમાં એનો તો ધંધો એટલે એને ખ્યાલ હોય, એટલે બિરલા કંપનીનું સારું આવે છે. અને ત્યાં જેતપુર ગોંડલ લગીન ઠેઠ આજુબાજુમાં હોય તો હું હેઠે ડિસ્ક્રિપ્શનમાં કોન્ટેક્ટ આપીશ, કોન્ટેક્ટ નંબર આપીશ, ફોન કરજો. અત્યારે એટલું તો થઈ ગયું છે, સવારના વાગ્યા છે 8:30 8:30 થયા છે. લાઈવ દેખાડવાનું છે કે કઈ રીતે નાખે, બરોબર, કેમિકલ. અને જો આ લીટા જે કર્યા ને એમાં મારે બહુ તવડા પડી ગયા. સ્લેબ મારો છે ને જોબ ખાઈ ગયો છે. તો જો ભાઈ કઈ ફાઇનલી કેમિકલ લાગી ગયું છે, પેલો હાથ માર્યો છે. અને જો પાણી અત્યારે વરસાદ આવી ગયો છે, છતાં જો બિરલા કંપનીનું કેમિકલ એટલું સારું આવે છે કે જો તમને દેખાડું, કેમિકલ મારી દીધું છે. માર્યા પછી લગભગ અડધી કલાક પછી પાણી આવ્યું છે. જો તમે તો પાણી પડતું નથી. હવે આથી તો તમને આવી ગેરંટી કોણ આપે? આગળના વિડીયોમાં તમે જોયું છે જો કે આ કેમિકલ નાખ્યા પહેલાનું હતું. આગળના વિડીયોમાં છે, તમે જોઈ લેજો. આ બધે પાણી પડતું હતું. આ તમને ઝૂમિંગ કરીને દેખાડું તો આવી તરાડું છે, પાણી બહુ પડતું હતું. ને અત્યારે જો કેમિકલ નાખ્યું ને લગભગ કલાક 1.5 કલાક જેવું થયું છે ને વરસાદ આવી ગયો છે. લાઈવ તમને દેખાડું છું. આમાં એક પણ ટીપું અત્યારે જો પાણી પડતું નથી. ને જો આ મારા હાળા છે, એને નાખ્યું છે અને વરસાદના ચાલુ થઈ ગયો. અત્યારે હેઠે બેઠા છે, તમે જોઈ લો. આ લાઈવ દેખાડું છું ભાઈ તમને. આ કોઈ જાતનું પરમિશન નથી, કોઈ જાતની એડવર્ટાઈઝ કરતો નથી. મારા ઘરે મારા હાળાને મેં કેમિકલ નાખવા બોલાવ્યા હતા. બધી તિરાડું છે ને આમાં ક્યાંય પણ ઊભું ન રહી શકો એટલું પાણી પડતું હતું. આપણે કેમિકલ નાખ્યા પછી કલાક પછી જ વરસાદ આવ્યો છે ને લાઈવ ડેમો તમને આપું છું, જોઈ લો. અમે ક્યાંય પાણી પડતું હતું મને કહેજો. આ ઓસરી છે, આમાં એટલું પાણી પડતું હતું. આ ભાગે મેં તમને દેખાડ્યું તો અહીંયા પાણી પડતું હતું. અત્યારે જો એક ટીપું પાણી પડતું નથી. આ મારા ભાઈની રૂમ છે, જો. તો ફાઇનલી અત્યારે આપણું કેમિકલ નખાઈ ગયું છે પાછળ. પણ અત્યારે મને એક વિચાર આવ્યો, એક વાત છે મને યાદ આવી ગઈ કે ખાલી 5000નું કેમિકલ નાખ્યું અને ઉપર તમે જોઈ શકતા હશો કે આવા વાદળા છે. 5000નું કેમિકલ નાખ્યું, ત્યાં ઉપર તમે જોઈ શકો છો આવા વાદળા છે. આમ સાંટા બે સાંટા ખેરે ત્યાં આપણને આમ 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 થવા માંડ્યું. તો જે જગતનો તાજ છે, ખેડૂત છે, એને પહેલા નંબરમાં તો મારા 100 સલામ છે ગોપુના દેશી બ્લોગમાંથી. કારણ કે લાખો કરોડોનો સામાન કે અથવા એનું પછી ભાઈ મારે બોલવામાં મિસ્ટેક થતી છે. કારણ કે એનું હું અત્યારે કહેવાય, હું ઓલું કહેવાય, મને બોલતા નથી ભાવતું. પણ એનો જ્યારે જે કાંઈ એનું ઓલું કરેલું હોય બધું
અને વરસાદ આવે ને બગાડે એનું શું થતું છે આમ ખાલી અત્યારે ફિલિંગ આપણને મહેસૂસ કરો તમે. મેં તો ખાલી 5,000 નું કેમિકલ નાખ્યું અને વરસાદ આવ્યો ને ખાલી 2 છાંટા પડ્યા એટલે આમ થવા મળ્યું. તો અત્યારે જેલો આપણો જગતનો તાજ છે ખેડૂત, લાખો કરોડોનો ખુલ્લી જમીન ઉપર હોય ને વરસાદ, એની દશા શું થતી છે. તો અત્યારે આપણું કેમિકલ નખાઈ ગયું, અત્યારે 2 છાંટા આવ્યા હતા પણ નુકસાન કર્યું નથી, જોઈ શકો છો. વરસાદ જો તમે આવો અંધારેલો છે, જો આ વાદળ છે હો, પણ આવ્યો નહીં એટલે આપણે ભાગ કહેવાય. પણ ઓલા ખેડૂતનું તો શું થતું છે. મને અચાનક જ વિચાર આવ્યો એવો કે આની ઉપર એક વિડીયો તો બનવો જરૂરી છે. આમાં કોમેન્ટ કરજો, જો આમાં મારી એક પણ શબ્દ કોઈને ખોટો લાગ્યો હોય તો કોમેન્ટ કરજો. જો ધાબા પર ઊભો છું, મારા શાળાની હતા અત્યારે અમે નીકળી ગયા છે, થોડીક વાર થઈ ગયા ઘરે. વાદળની વ્યૂ જો ખાલી તમે, એ સડી લે લે રૂપિયા પર વક મારા કાકાના હાળાએ. આહા જાઉં પણ જો ધાબા પર સી અત્યારે. હવે તેને સાજો ટાઈમ થઈ ગયો, હવે કદાચ સાટા આવે તો વાંધો નહીં. હવે હું જાઉં હેઠે, થોડુંક નાહી નાખું, થાકાઈ ગયું છે આજ. ના તમને પાછો હું મળું. તો કોઈ પણ ને કેમિકલ મરાવવું હોય છત ઉપર તો નીચે નંબર આપેલો છે, કોન્ટેક્ટ નંબર આપેલો છે, જરૂર કોલ કરજો. જેતપુરની બાજુમાં 60 થી 70 કિલોમીટર લગીન કેમિકલ મારી દે અને ગેરંટી આપશે કે આમાં એક ટીપું પણ પાણી નહીં પડે. તો મારા વિડીયોમાં તમે જોયું છે કે કેમિકલ માર્યા પછી કેટલી ઘણી પછી વરસાદ આડન ધડ લેવા મળ્યો, એક ટીપું પાણી પડ્યું નથી. તો કેમિકલ બહુ સરસ મારે છે. જો તમારે કોઈને કેમિકલ મરાવવું હોય, વોટર પ્રૂફિંગ કરાવવું હોય તો નીચે નંબર આપેલો છે, જરૂર કોન્ટેક્ટ કરજો.